આજે છેલ્લું ટોક છે, એટલે કોઈને કંઈ પણ વિષય પર ક્લેરિટી જો કરવું હોય, સ્પષ્ટતા કરવું, થોડી હજી પ્રેક્ટિકલ વાત આપણે પહેલા કરી લે. આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ તો આપણું નાના નાના આપણે લક્ષ્ય બનાવશે. તો પહેલો આપણો લક્ષ્ય કયો હશે? પહેલો લક્ષ્ય કયો હશે? ઓબ્ઝર્વેશન માટે શું જરૂરી છે? શું જરૂરી છે? કે અટેન્શન બહાર જાય કે અંદર જાય? અંદર જાય. હવે જ્યાં સુધી બીજાનો ગુસ્સો દેખાય છે, જ્યાં સુધી બીજાનો વાંક દેખાય છે, જ્યાં સુધી બીજાની નેગેટિવિટી દેખાય છે, કારણ કે બહુ ચર્ચા થાય છે કે આ ભાઈ બહુ નેગેટિવ છે, એટલે તરત ખ્યાલ આવે કે આનું અટેન્શન તો હજી બહાર જ જાય છે. તો જ્યાં સુધી આ દેખાય છે, અટેન્શન બહાર નથી, અંદર નથી જતું. એટલે બીજાનો ગુસ્સો નથી જોવાનો, બીજાના નબળાઈ નથી જોવાની, બીજાની નેગેટિવિટી નથી જોવાની, અને કદાચ એની અંદર આપણે ખૂબ ઘણા લોકો બીજાની નબળાઈઓ સ્પષ્ટ કરીને બીજા લોકોને હસાવે પણ ખરા, પણ એક વસ્તુ ખ્યાલમાં આવે કે સેજ પણ અટેન્શન અંદર જાતું નથી, ને આપણી પાસે સમય નથી. જેટલા વર્ષો લાગે છે અટેન્શનને અંદર સ્થિર થતા, અને એક કોઈકની નેગેટિવિટી આપણે જોઈ ગયા અને અટેન્શન બહાર ખેંચાઈ ગયું, એને ફરીથી અંદર સ્થિર થતા બહુ વાર લાગે છે. એટલે એ જો આ વેલ્યુ કરીએ કે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું છે, તો આટલું આપણને ખ્યાલ આવે કે મારું અટેન્શન અત્યારે બહાર છે કે અંદર છે. તો આ આપણો પહેલો લક્ષ્ય, પહેલો નાનો લક્ષ્ય, કે હવે મારે અટેન્શન અંદર મોકલવું છે. બીજું શું? એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ. અને આની જેટલી પણ આપણે વાત કરશું એટલું ઓછું છે. ગમે તે કારણે નેગેટિવિટી વ્યક્ત થઈ જાય છે, ગમે તે બાના હેઠળ નેગેટિવિટી વ્યક્ત થઈ જાય છે, અને વ્યક્ત થયું એનું એક જ લક્ષણ છે કે મારી અંદર વિલ નથી. વિલ પાવર કદાચ ખૂબ હોય, પણ સ્પિરિચ્યુઅલ વિલ નથી, આત્મબલ નથી મારી અંદર. મનોબલ ખૂબ છે, અને આ એનું સીધો લક્ષણ છે કે વિલ વગર આ માર્ગમાં કંઈ પણ શક્ય નથી. અને આટલી જો નાની વસ્તુ આપણે ન
પકડી શકીએ કે નેગેટિવ ઇમોશન થવા જોઈએ ત્યાં સુધી હજી તો સાધનાની બસમાં જ આપણે બેઠા નથી, ટિકિટ જ નથી કપાડી. એટલે આ બે વસ્તુ ક્લિયર થઈ. હવે ત્રીજી વસ્તુ થોડીક એની વાત કરવી હતી આજે, પછી આપણે પ્રશ્નમાં જાય. ત્રીજું શું હશે? હવે આ બે લક્ષ્ય આપણે કરી લીધા. લગભગ આપણે જોશું કે આજે કદાચ એકાદી વાર નેગેટિવિટી વ્યક્ત થઈ. હવે આપણું ત્રીજું લક્ષ્ય શું હશે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું હશે? એવું આપણને ખ્યાલ આવે કે ચેતન મન છે અને અચેતન મન છે. કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને વચ્ચે અર્ધચેતન માઇન્ડ. અને આ અર્ધચેતન મનનું જે ઉપલી સપાટી છે, જેમ આપણે કોઈ સરોવરમાં ક્યાંક ફરવા જાય અને ઉપલી સપાટી ઉપર દેખાતું ન હોય પણ નીચે ક્યાંક કદાચ કોઈ મગર હોય કે કંઈ હોય, એ ગહેરાઈમાં પણ ન હોય, લગભગ ચેતન મનમાં જ હોય પણ દેખાતું નથી, થોડું અંદર છે. તો આ જે મનનો જે ભાગ છે, જે ચેતનમાં નથી અને અચેતનમાં નથી, એનો જે ઉપલું સ્તર છે, આપણું હવે લક્ષ્ય એ છે કે એ ચેતનમાં લઈ આવે, કે એ આપણા ઓબ્ઝર્વેશનમાં આવે. એનું ધૂંધળું ઓબ્ઝર્વેશન થાય છે, પણ હવે એ પૂરો ભાગ આપણે એની એ પ્રકાશની અંદર લઈ આવવું છે આપણને. અને આ આપણો હવે સેલ્ફ ઓબ્ઝર્વેશનનો આ લક્ષ્ય છે આપણું. હવે કેટલા લોકોને ખ્યાલ આવે છે કે આવું કંઈક છે મારી અંદર, અને એ જે લેવલ છે, જે લગભગ ચેતન મન છે, લગભગ કોન્શિયસ માઇન્ડ છે, છતાંય કોન્શિયસ માઇન્ડ નથી, સબકોન્શિયસ છે, એ લેવલમાં કંઈક આપણને ખ્યાલ આવશે કે સતત કન્ટિન્યુઅસ કંઈક એક્ટિવિટી ચાલી રહી છે, કંઈક લેતી દેતી ચાલી રહી છે. આટલી વાત. તો ઘણી વાર આપણને ખ્યાલ હોય કે હું કંઈક બકબક કરું છું, પણ શું બકબક કરી ગયો ખબર ન પડી, એ નીકળી ગયું હાથમાંથી. એટલે જો એ આપણને ખ્યાલ આવશે કે આ એક મારી અંદર પાણીની સપાટી છે અને એના થોડા અંદરના લેવલે સતત 24 કલાક કંઈક બકબક ચાલુ છે. અત્યારે આપણે વાત કરીએ છીએ અને એ સપાટીએ કંઈક ને કંઈક મૂવમેન્ટ, કંઈક ને કંઈક તરંગો ચાલુ જ છે, અને એને આપણે કોન્શિયસનેસમાં લઈ આવવું છે. આ આપણું બહુ નજીકનો લક્ષ્ય છે. પકડાય છે કોઈને? શું થઈ રહ્યું? કઈ જાતની એક્ટિવિટીને ગુજરાતીમાં શું કહેશું? પ્રવૃત્તિ. ત્યાં કઈ જાતની પ્રવૃત્તિ ચાલે છે? કોઈ કહી શકે? શું ચાલી રહ્યું છે એ એરિયાની અંદર? શું ચાલી રહ્યું છે? સપોઝિંગ કોઈકને હું મળું અને એ મારા વાંક જ કાઢતો હોય, અને એ વાંક કાઢતો હોય એટલે તદ્દન મારું અટેન્શન એને હિપ્નોટાઇઝ કરી દે, એની ઉપર જ છે. એટલે ચોક્કસ મારી અંદર શું ચાલી રહ્યું છે એ મને દેખાતું નથી. પણ જો હું થોડું જો અટેન્શન અંદર મૂકું તો એ જે ક્ષણે મારા વાંક કાઢી રહ્યો છે, મારા વિષય
બોલી રહ્યો છે એ ચાલુ, જ્યારે એ વસ્તુ ચાલુ છે ત્યારે મને ખ્યાલ આવશે કે અંદર કંઈક વેપાર ચાલી રહ્યો છે, નથી શકતો પણ કંઈક બક કોઈક સપાટીએ ચાલી રહ્યું છે. કોઈક મને સમાચાર આપે કે આ વ્યક્તિ મળવા આવ્યા છે અને એ વ્યક્તિ મને બિલકુલ ગમતો ન હોય, તો જેવો એ સમાચાર અંદર આવે છે તરત જ મારું અટેન્શન ત્યાં જાય છે કે ભાઈ આનામાંથી છૂટવું કેવી રીતે. પણ જો અટેન્શન અંદર જાય તો એ સપાટીએ કંઈક ને કંઈક બકબક ચાલુ થઈ ગયું છે. સપોઝિંગ ટ્રાફિકમાં હું ફસાઈ, હા, આગળ જવાનો રસ્તો નથી, પાછળ જવાનો રસ્તો નથી, ગાડીના ધુમાડાઓની વચ્ચે આપણે ફસાયેલા છીએ. બધાને આપણે ગાળ આપીએ, પોલીસ વેનથી માંડીને બધાને ગાળ આપીએ, પણ એ વખતે જો અંદર જાશું તો આ બધા મોકાના સિચ્યુએશન્સ છે આપણા લાઈફની અંદર, મોકાના સંજોગ છે જેની અંદર એ જે એરિયા આપણા ઓબ્ઝર્વેશનમાં નથી એને આપણે ઓબ્ઝર્વેશનમાં લઈ આવી શકીએ, કારણ કે એ ક્ષણે વેપાર બહુ વધી જાય છે. હમણાં એક સિરિયલ જોતો હતો, સિરિયલ બહુ સરસ હતું. બધી દુનિયાની બધી જે ટોપ બધી સ્પાય એજન્સીસ છે એ લોકો કઈ રીતે કામ કરે છે એની સિરિયલ હતું. એટલે એ લોકો એને સ્ટેટિક કહે, એ લોકો પાસે એક જાતનું મશીન હોય. હવે છે કે લંડનમાં રશિયન એમ્બેસી હોય, રશિયન એમ્બેસીમાંથી ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ કેટલા બહાર આવે છે અને કેટલા અંદર આવે છે એ લોકો પકડે. અને ઇલેક્ટ્રોનિક અને અમુક ટાઈમે કંઈક થવાનું હોય ત્યારે સિગ્નલ્સ એકદમ વધી જાય, એટલે એ લોકોને ખ્યાલ આવે કે કંઈક ગડબડ છે રશિયાનું, કે આ સ્પાય એજન્સીમાં કંઈક ગડબડ છે, અહીંયા તાલિબાનના લોકો કંઈક કરી રહ્યા છે, એ લોકોને એમાંથી ખ્યાલ આવી જાય. પછી એ જે સિગ્નલ્સ છે એ ખબર ન પડે, એ જાત જાતના અવાજોની અંદર હોય, એટલે એ લોકો મહેનત કરીને બધું છૂટું પાડે ને પછી ખબર પડે કે આવી જાતની કંઈક વાતચીત ચાલે છે. એવી રીતે આપણી અંદર આ સતત આ સ્ટેટિક એક જાતના વેવ્સ અંદર તરંગો એ ચાલી જ રહ્યા છે અર્ધચેતન મનની અંદર. અને આટલું જો આપણે કરી શકીએ કે એને જો આપણે કોન્શિયસનેસમાં લઈ આવી શકીએ, મોટું આપણે પગલું ભરી લઈશું. કીધું કે થોડું આજે છેલ્લો દિવસ છે તો થોડું આ એક આપણે લક્ષ્ય આજથી બનાવ્યા. મને ખબર નથી ફરી ક્યારે મળશું, તો આ એક લક્ષ્ય આપણે બનાવીએ કે આ આપણે કરવું છે. હવે થોડા એના લક્ષણ જોઈ લઈએ. કે બે લક્ષણ આપણે પહેલા જોઈએ. એક કે દિવસ પૂરો થયો, સાંજ પડી ગઈ અને મને એવું લાગે છે કે કોઈ પણ કારણ નથી છતાંય હું બહુ જ થાકેલો છું. આવું જો કોઈની અનુભવમાં આવ્યું હોય, મને એમ થાય થાકેલો કઈ નથી કર્યું મેં તો આજે, હા, છતાંય તો સમજવું એ દિવસે આ જે સ્ટેટિક છે એની ફ્રીક્વન્સી ખૂબ વધી ગઈ છે. બીજું એનાથી ઉલટું કે એક અક્યુમ્યુલેટર છે, એ નાનું કરંટ ભેગું કરતું જાય છે અને આપણે એક ઇન્વર્ટર રાખીએ તો એ અક્યુમ્યુલેટર છે. તો બેટરી ચાર્જ થતી જાય, લાઇટ જાય એટલે આપણને ચાર્જ આપે. આમાં એવું છે કે
કમાન છટકે એટલે ભટકો થાય. ભડકાનું કોઈ કારણ નથી. આ દીકરો કઈ કરતો જ નતો. હવે શેની માટે એની ઉપર ખબર જ નથી. અને કદાચ કઈ કરતો હોત તો એ જે કરતો તો અને જેટલો મેં ગુસ્સો કર્યો એનો કોઈ શું કહે સંબંધ છે જ નહીં. કદાચ મેં 2-4 દરવાજા પછડાવી નાખ્યા, કદાચ ચમચી જોરથી પ્લેટમાં પછડાવી દીધી, તો આ એનું બીજું લક્ષણ છે કે એ વેપાર જ્યારે ચાલે છે અર્ધચેતન મનમાં ત્યારે અંદરનું બેટરી ચાર્જ થાય છે, નેગેટિવિટીથી ચાર્જ થાય છે અને એ નેગેટિવ કરંટ એકદમ ભેગું થાય છે ઉપર અને પછી એ ક્યાંક રસ્તો શોધે છે અને ત્યાં ભડકો થઈ જાય છે, એ બ્લાસ્ટ થઈ જાય છે. હવે કારણ સાવ નાનું હોય, કોઈ કે એના જૂતા આમથી આમ રાખ્યા હોય, કારણ સાવ નાનું હોય, હું મોટું લેક્ચર આપી દઉં તો એ જે અંદરનું અક્યુમ્યુલેટર છે, જે બેટરી છે, એ ચાર્જ થઈ ગઈ. આ નાની નાની વસ્તુઓથી ચાર્જ થઈ ગઈ અને આપણને ખબર જ ન હોય કઈ કઈ વસ્તુઓથી ચાર્જ થાય છે. મારી અંદર કદાચ એક એવો વલણ હોય કે એકવાર ઘરમાંથી નીકળું કામ માટે તો પાછળ જોવાનું નહીં. આપણે વાર્તા છે ને વિક્રમ અને વેતાલની વાર્તા, અને પત્નીઓનો શોખ એવો હોય કે પતિ ઘરમાંથી નીકળે એટલે છેલ્લી ઘડીએ એને બૂમ પાડીને પાછો બોલાવે કે જરા આ કામ બાકી રહી ગયું છે. અને આ બંનેની એક એટલે ઓલો અહીંથી પત્ની બૂમ પાડે તરત જ અંદર વેપાર ચાલુ થઈ જાય અને બેટરી ચાર્જ થઈ જાય. ગાડી પાસે આવે તો ગાડીના વિન્ડસ્ક્રીન ઉપર એને દેખાય કે કોઈ પક્ષીઓએ ટપકા કર્યા છે એટલે તરત જ અંદર વેપાર ચાલુ થઈ જાય અને બેટરી ચાર્જ થઈ જાય. પછી ટ્રાફિકમાં ફસાય, પછી કોઈકની ગાડી આમ નીકળતા ભટકાય અને પછી ઓફિસમાં જઈને નાનું કંઈક કોઈકનું ભૂલ હોય અને એકદમ ભડકો થઈ જાય. આને નીકળવું પડે. એટલે આ એનું લક્ષણ છે, 2 લક્ષણ છે. એક કે મને અતિશય જ્યાં થાક નતો લાગવાનો ત્યાં થાક લાગી ગયો, અને બીજું કે નાની નાની વાતમાં હું ભડકી ઉઠું છું જેનું કોઈ પણ કારણ નથી. અને આ 2 આપણને બરાબર દેખાઈ જાય તો આપણને ખ્યાલ આવે કે આ જે સપાટી છે ચેતન મન અને અર્ધચેતન મન, એ જે વચ્ચેની સપાટી છે એને કોન્શિયસનેસમાં લઈ આવવાની બહુ જ જરૂર છે. હવે ત્યાં જે બકબક ચાલી રહ્યું છે એ કઈ જાતની બકબક ચાલી રહ્યું છે એને જો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ તો એક વસ્તુ તો છે કે એ પોઝિટિવ તો નથી જ, નેગેટિવ જ છે, પણ એની એક ક્વોલિટી છે. કોઈ કહી શકે કે શું ચાલી રહ્યું હશે ત્યાં? હા, એટલે એની માટે એક ગુરુજીએફે શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? ઇન્ટરનલ કન્સિડરિંગ. એ લગભગ ત્યાં જોશું તો એક ઇન્ટરનલ કન્સિડરિંગ, હું મારો જ વિચાર કર્યા કરું છું કે એને મારી સાથે આવું કર્યું, આ ટ્રાફિક મને નડવું નતું જોઈતું, મારી ઓફિસમાં આને આવી ભૂલ કેમ કરી, મારો દીકરો મારી સામે કેવી રીતે બોલી શકે, આટલો હોશથી ઘરમાંથી બહાર નીકળ્યો, પત્નીએ પાછળથી અવાજ કેમ કર્યો. આ જે છે એ ટોટલ ઇન્ટરનલ કન્સિડરિંગ, એક જાતનું ઇનર અકાઉન્ટિંગ જ ચાલે છે, મેકિંગ ઓફ ઇનર અકાઉન્ટ્સ.
હવે એ જુદી રીતે પણ ચાલે, અને આ પણ ઇનર અકાઉન્ટિંગ જ છે, અને એ આપણને દેખાતું ન હોય. હવે પરમ દિવસે મારે 6 કલાકની ડ્રાઈવ પર, તો મને દેખાતું ન હોય, પણ જો થોડું હું જો મારું ઓબ્ઝર્વેશન અંદર લઈ જઈ શકું, તો અંદર ક્યાંક બકબક ચાલુ છે કે ડ્રાઈવમાં કંઈ પણ તકલીફ થવી ન જોઈએ. અત્યારે મને મને એમ લાગે શાંતિ છે, કંઈ નથી, પણ સેજ જો એ લઈ જાઓ અંદર, અને એ જો ઇનકમિંગ ઇમ્પલ્સ આવી જાય કે મારે જવાનું છે, એ જો સ્મૃતિમાંથી આવી જાય કે મારે જવાનું છે, એ સ્મૃતિમાંથી એ ઇનકમિંગ ઇમ્પલ્સ જ બને, તો તરત જ અંદર એ મને દેખાય કે અંદર કંઈક ભય છે, કે બધું સરખું ઉતરી જવું છે, અને એ બકબક ચાલુ છે. મારો દીકરો જો ફોન કરે કે આવતીકાલે મારું એક્ઝામ છે, તો આ મોકો છે, તરત જ એ એરિયાને એકદમ એની ઉપર ઓબ્ઝર્વેશન કરશું, તો ક્યાંક આપણે અંદર બકબક કરીએ છીએ કે એની એક્ઝામ સરખી ઉતરવી જોઈએ. તો આ જુદા સંજોગ છે, અને આ સપાટીને જો આપણે લઈ આવી શકશું આપણા કોન્શિયસ ઓબ્ઝર્વેશનની અંદર, બહુ મોટું કામ થશે. અને એની સાથે ખૂબ નિષ્ફળતા એ આવશે. ઘણીવાર અંદર એટલું બધું બકબક થઈ જશે ને પછી 5 મિનિટ પછી ખબર પડશે કે કંઈક થઈ ગયું, પણ હવે શું થઈ ગયું ખબર ન પડી, એટલે નિષ્ફળતા એ આવશે. પણ આના આ જે સપાટી છે એના વગર સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણને એન્ટ્રી નથી મળતી, એની અંદર આપણે પ્રવેશ નથી કરી શકતા. અને આખી કોન્શિયસનેસની વાત જ એ છે કે જે અર્ધચેતનમાં છે એને ધીમે ધીમે ચેતનની અંદર લે આવ. આપણું આખું ત્યાં આખું, જેને તાવડિયાજી કહે છે ધ લોઅર સાયકિક નેચર, એ આખું આપણું લોઅર માઇન્ડ ત્યાં આખું નીચે પડેલું છે. અને જ્યાં સુધી આ સપાટી સાથે આપણે કામ નહીં કરીએ તો એ લોઅર માઇન્ડમાં આપણને પ્રવેશ નહીં મળે. આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન એકદમ છીછલું રહી જશે, એક સપાટી સુધી રહેશે, ગહેરાઈમાં ઉતરશે નહીં. એની નીચે અચેતન મન છે, બહુ દૂરની વાત છે. આટલું આપણું જો સબકોન્શિયસ માઇન્ડ આપણે ધીમે ધીમે કરતા કરતા, હા, એની ઉપર આપણે પ્રકાશ લઈ આવી શકીએ, એના એ જે રીતે કામ કરે છે, એ રીતે એનું વર્તન કરે છે, એની અંદર આપણે પ્રકાશ લઈ આવી શકીએ, તો આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની યાત્રામાં એક આપણું મોટું પગલું ભરાશે. તો આ થોડી વાત મારે આજે કરવી હતી કે આ 3 વસ્તુ, પહેલી આઉટર અટેન્શન ને ઇન્ટરનલ અટેન્શન, બીજી નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ, ત્રીજું જે આપણું નજીકનું નજીક જે અચેતન ભાગ છે એને ધીમે ધીમે આપણે ચેતનની અંદર લઈ આવીએ. આ 3 વસ્તુ ઉપર આપણે કોશિશ કરીએ. હજી 10-12 મિનિટ છે, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો, કંઈ પ્રશ્ન હોય તો. નથી કંઈક કોઈને? એટલે ગઈકાલે જેમ વાત થઈ કે આપણે અટેન્શનને ડિવાઈડ કરી શકતા નથી. મુખ્ય વાત એ છે સી 4 લેવલ ઓફ કોન્શિયસનેસ: નિંદ્રા,
અથવા સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ અને તુર્ય. જે જગ્યાએ આપણે પહોંચવું છે એનું નામ છે તુર્ય. પણ ત્યાં પહોંચવા માટે પેલા જાગૃતિમાં આવવું પડે. અત્યારે આપણે નિંદ્રા અને સ્વપ્નમાં ઝૂલી રહ્યા છીએ. સપોઝિંગ હું એક પૂજા કરું છું કે ભાઈ મારી પાસે પૈસા નથી અને કોઈકે કીધું કે આ પૂજા કર તો ખૂબ પૈસા આવશે, રાઈટ? તો હું કહું છું કે આવશે મને આટલા બધા પૈસા, તો એ હું મદદ ક્યાંથી માંગુ છું? કઈ જગ્યાથી હું મદદ માંગુ છું? નિંદ્રામાંથી માંગુ છું, સુષુપ્તિમાંથી માંગુ છું, જાગૃતિમાંથી માંગુ છું કે તુર્યામાંથી માંગુ છું? કઈ જગ્યાથી હું મદદ માંગુ છું? હા, તુર્યામાંથી. ત્યાંથી મને કંઈક જો અવતરણ થાય તો જીવનમાં હા કંઈક સુધરે, એની માટે આ પૂજા કરું છું, રાઈટ? પણ તુર્યાનું રિલેશનશિપ, સંબંધ કોની સાથે છે? ખાલી જાગૃતિ સાથે. એટલે એ પૂજા જો હું નિંદ્રામાં કરું કે સ્વપ્નમાં કરું તો જેટલું પણ કરું પણ ત્યાંથી મને કંઈ પણ મદદ મળવાનું નથી. હા, એટલે પહેલું છે જાગૃતિ. અને જાગૃતિ જે સ્થિતિ છે એનું લક્ષણ શું છે? હું બોલું છું અને મને જો ખ્યાલ ન હોય કે હું બોલું છું તો હું અત્યારે સ્વપ્નમાં છું. પણ હું બોલું છું એની સાથે મને ખ્યાલ જો હોય કે હું બોલું છું, આ બંને સંવેદનાઓ સાથે છે, બોલવાની સંવેદના અને હું બોલવા વાળો છું એની સંવેદના, એ બંને સાથે હોય તો હું ઓટોમેટિકલી જાગૃતિની સ્થિતિમાં છું. આ જાગૃતિનો લક્ષણ એક જ છે કે અટેન્શન ડિવાઇડેડ. આ એનું લક્ષણ છે. જ્યાં અટેન્શન ડિવાઇડેડ નથી ત્યાં જાગૃતિની સ્થિતિ નથી. અને અટેન્શન ડિવાઈડ કરવા માટે સૌથી સરળ ને સરળ ઉપાય છે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. એ 24 કલાક ચાલુ રાખો. એક નજર મ્યુઝિક ઉપર છે, એક નજર શ્વાસ ઉપર છે. ઓટોમેટિકલી અટેન્શન ડિવાઈડ થઈ જશે અને જાગૃતિની સ્થિતિમાં રહેવા માટેનું જે વિલ છે, જે પાવર છે, જે મોમેન્ટમ છે, હા, એ આપણી અંદર ઓટોમેટિકલી બિલ્ડ થશે. પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન બહુ સરળ છે. પણ અત્યારે આપણે સેજ ઓબ્ઝર્વ કરવા જશું, સેલ્ફ ફર્ગેટિંગ થઈ જશે, સેલ્ફ ઓબ્ઝર્વેશન નહીં થાય. કારણ કે સેજ ઓબ્ઝર્વ કરશું ત્યાં ફર્ગેટિંગ ચાલુ થઈ જશે. લગભગ લોકો સેલ્ફ ફર્ગેટિંગમાં રહે છે અને સેલ્ફ ફર્ગેટિંગ થી આપણે સેલ્ફ રિમેમ્બરિંગ સુધી પહોંચવાનું છે. પણ વચલું જે પગથિયું છે એ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. અને એની માટે અટેન્શન ડિવાઇડેડ હોવું જોઈએ. જેટલી વાર ડિવાઇડેડ રહે એટલે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. બીજું, જે ભડકા થાય છે, જો રિધમમાં શ્વાસ હોય તો મોટો ભડકો ના થાય, નાનો ભડકો થાય. ભડકો તો થાય, રિધમિક બ્રીથિંગ વાળાને ભડકો થાય, નાનો ભડકો થાય, બહુ મોટો ના થાય. શ્વાસ લયમાં છે એટલે એ શ્વાસ હલબલી જાય તો ભડકો મોટો જાય. હવે શ્વાસ જો કેઓટિક ન થાય તો ભડકો થોડો નાનો થાય. તરત જ ઓબ્ઝર્વેશનમાં આપણે જલ્દી પહોંચી જાય. ફાયદો છે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. અને કારણ કે આના વગર કંઈ પણ શક્ય નથી, ડિવાઇડેડ અટેન્શન વગર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની માટે એ સૌથી સરળ ચાવી છે. બરાબર? બોલો. હમ.
એટલે રિધમિક બ્રીધિંગ હોય તો પોઝ ઇઝી પડે. પોઝનો મતલબ શું છે કે ઇનકમિંગ ઇમ્પલ્સ છે અને મને ખબર છે કે જે જગ્યાએ મારી અંદર એ ઇનકમિંગ ઇમ્પલ્સ પડે છે ત્યાં નેગેટિવિટી છે અને વચ્ચે મારે ઊભું રહેવું છે કે ત્યાં સુધી એને પહોંચવા દેવું નથી. એ પહોંચી ગયું છે અને નેગેટિવિટી ચાલુ થઈ ગઈ છે તો ત્યાં પણ હું પોઝ કરી શકું, કારણ કે એ એક ચેઇન રિએક્શન છે કે એક નેગેટિવિટીમાંથી બીજો વિચાર જોડાય છે, ત્યાં પણ હું વચ્ચે ઊભો રહી જાઉં. આ પોઝ છે. પોઝ ફિઝિકલ લેવલથી જો ચાલુ કરીએ ને તો ખૂબ એની મહત્વ છે. એટલે રિધમિક બ્રીધિંગ તો ખરું, પણ જે પહેલી એક્સરસાઇઝ છે ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ, આ જ્યારે પણ અંદર ઇરિટેશન ચાલુ થઈ જાય ઇમિડિયેટલી સ્ટાર્ટ ટેન્સિંગ એન્ડ રિલેક્સિંગ ધ મસલ્સ, તરત જ ચાલુ કરી દેવું. એટલે એ જે ઇરિટેશનનું જે મોમેન્ટમ છે, એ જે ગતિ છે એ ઇરિટેશનનું, એ આપણને આગળ ન લઈ જાય. એટલે જેટલા આપણે મસલ્સને ટેન્સ એન્ડ રિલેક્સ કરશું એટલું પોઝને લે આવવું બહુ સરળ પડશે. એટલે જ બનાવી દેવી કે અંદર જ્યારે પણ નેગેટિવિટી આવે એટલે ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ. આ ખૂબ શું કહેવાય કિંમતી એક્સરસાઇઝ છે. ધાવડિયાજીએ ત્યાં સુધી એને મૂકેલું કે આ કોન્શિયસ સ્લીપની શરૂઆત છે, ટેન્સિંગ એન્ડ રિલેક્સિંગ ધ મસલ્સ. એટલે અત્યારે હું ગુસ્સામાં છું તો ગુસ્સા સાથે હિપ્નોટાઇઝ છું, એને સ્લીપ કહેવાય, નિંદ્રા. હું એની સાથે સૂઈ ગયો છું, એ ગુસ્સાની સાથે હું સેજ પણ જાગૃતિમાં નથી. એટલે ટેન્સિંગ એન્ડ રિલેક્સિંગ ધ મસલ્સ કોન્શિયસ સ્લીપની શરૂઆત છે કે એમાંથી હું નીકળી શકું છું, એ ગુસ્સામાંથી હું મુક્ત થઈ શકું છું, એ ઇરિટેશનમાંથી હું મારા કોન્શિયસનેસને ફરીથી બહાર ખેંચી શકું છું, એ જે નેગેટિવ બકબક મારું ચાલુ છે એમાંથી મારું કોન્શિયસનેસને પાછો ખેંચી શકું છું. તો આ ખૂબ કિંમતી છે. ટેન્સિંગ એન્ડ મસલ્સ એક જગ્યા બની જાય છે, જગ્યામાં પછી પોઝને આપણે લઈ આવીએ છીએ. હવે શરૂઆતની અંદર પોઝ પણ ખૂબ અઘરું છે, કારણ કે ખેંચાતાણી છે. એ નેગેટિવિટી આપણને ખેંચશે, એમાંથી નીકળવાનું આપણે કોશિશ કરશું. આ બંને વસ્તુને તાવડિયાજીએ નામ આપ્યા માઇન્ડ કંટ્રોલ અને કંટ્રોલિંગ ફેક્ટર. જે નેગેટિવિટી છે એ કંટ્રોલિંગ ફેક્ટર છે, એ મને ખેંચી જાય છે. જે પોઝ હું લાવવા માંગુ છું એ માઇન્ડ કંટ્રોલ છે. અને આ બંનેની અંદર ખેંચાતાણી થાય છે. અને જેવું નેગેટિવિટી સેજ ખેંચી જાય છે એની સાથે નવી નેગેટિવિટીઓ ઉત્પન્ન થાય છે, નવા નવા વિચારો આવતા જાય છે અને એનો ભારી થઈ જાય છે. એટલે બની શકે તો એક વિચાર લઈને બેસી જવાનો, સ્ટેચ્યુ, કે એને મારો અપમાન કર્યો પણ પછી એને શું છે એ કઈ નહીં, એ વિચાર અંદર રટન કર્યા કરું કે એને અપમાન કર્યું, એને અપમાન કર્યું, ત્યાં સ્ટેચ્યુ થઈ જાઓ. બીજો કોઈ પણ વિચાર આવે એ બોલવાનું જ નહીં, ખાલી એ જ બોલવાનું કે એને મારો અપમાન કર્યું. આ સ્ટેચ્યુ છે. જે બહાર શરીરનું સ્ટેચ્યુ થાય છે એમ મનની અંદર આપણે છેલ્લો વિચાર લઈને સ્થિર થઈ ગયા. બીજા ઘણા વિચારો આવશે, એ નીકળી જશે, પછી એ વિચારને છોડી દેજો, ખાલી જગ્યા રહેશે. અને આ બંને બેલેન્સમાં આવી જશે, માઇન્ડ કંટ્રોલ અને કંટ્રોલિંગ ફેક્ટર. હવે મને કઈ પણ વસ્તુ ખેંચતું નથી, મારે કઈ પણ વસ્તુ નીકળવાની જરૂર છે. જસ્ટ જોવા વાળાની દ્રષ્ટિ છે, જસ્ટ પ્રકાશ છે અને અંદર ખાલી પણ છે, એમ્પ્ટીનેસ. પ્રેક્ટિસ કરવું પડે. જો બીજો વિચાર આવ્યો તો એમાંથી એક ચેઇન રિએક્શન ચાલુ થઈ જશે. એટલે બીજા વિચાર સુધી જાતા નહીં, આવશે ખરા, કરતા નહીં, કોઈ લેબલ લગાડતા નહીં. અને આ એક યુદ્ધ છે, અંદરનું યુદ્ધ છે.
અને આ યુદ્ધમાં ઘણી વાર આપણે હારી જશું. એટલે નિરાશ નહીં બનતા, પણ એ પોઝ જેટલું આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ, લઈ આવી શકીએ. હા, ફિઝિકલ લેવલથી ચાલુ કરજો, મસલ્સને ટેન્સ રિલેક્સ કરજો, મોઢાને ટાઈટ કરજો, ટાઈટ લૂઝ કરજો. ગુસ્સો આવે તો ગુસ્સો હંમેશા અહીંયા જ છે, આટલામાં જ. હા, એટલે આમ ટાઈટ લૂઝ કરશો તો અહીંયાથી ગુસ્સો થોડોક ઢીલો થશે તો તરત જ આપણને પોઝ કરવાનું ઇઝી બનશે. રિધમિક બ્રીધિંગ કરજો. તો એ પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન ઘણું બધું સરળ બનશે. પણ ડાયરેક્ટલી સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવા જશો તો જરા મુશ્કેલ તો પડશે. ઇમ્પોસિબલ નથી, અશક્ય નથી, પણ અઘરું છે. આપણી પાસે એટલો ટાઈમ નથી. બોલો બીજું બરાબર છે કે કઈ બાકી રહ્યું? હા, કોઈને કઈ? આપણે 1 મિનિટ 3 સ્ટેપ કરી પછી છૂટા થાય. જરા મ્યુઝિક લાવ. થેન્ક યુ. રાઈટ.